મિત્રો ઘણા સમય પછી એક એવા યુટ્યુબની અંદર આપણે મુલાકાત કરી રહ્યા છે જે ઇન્ટરવ્યુ આપની અંદર ચોક્કસથી પ્રેરણા પૂરી પાડશે. આજે આપણે એક એવા વ્યક્તિત્વની સાથે મુલાકાત કરીએ છીએ. હમણાં જે પીએસઆઈનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેમાં બહેનોની કેટેગરીની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર અને ઓવરઓલ જનરલ આપણે જોવા જઈએ તો પીએસઆઈની અંદર 5મો રેન્ક જેમણે ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે એ 243.25 ના સ્કોરની સાથે જેમને આ પોતાનું મુકામ હાસિલ કર્યું છે. એવા બેન ઉર્મિલાબા મહાવીરસિંહ ગોહિલની સાથે આપણે આજે મુલાકાત કરવાના છે. મિત્રો આ ઇન્ટરવ્યુ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેરણા ચોક્કસથી પૂરી પાડશે જે અત્યારે પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે, જેમણે રનિંગ પાસ કર્યું છે. ઇન ફ્યુચર આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામ્સ હોય કે માત્ર પીએસઆઈ કોન્સ્ટેબલ ખાકી માટે જ નહીં પણ તમારી લાઈફના જે પણ સપનાઓ છે, જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એમાં આજનું આ ઇન્ટરવ્યુ પ્રેરણાત્મક સાબિત થશે. અને વિશેષ આપણી સાથે ભગીરથસિંહ પણ જોડાયા છે જીસીએ ગુજરાત કરિયર એકેડેમીથી અને એ પણ ઘણી બધી પ્રેરણા પૂરી પાડવાના છે. તો સૌપ્રથમ બેન આપનો એક ટૂંકમાં પરિચય અમારા દર્શક મિત્રોની સાથે આપ શેર કરો તો આપ શું કહેશો? સૌપ્રથમ તો થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. વેલકમ. એન્ડ કહી દીધું એમ હું ઉર્મિલાબા મહાવીરસિંહ ગોહિલ અને મેં મારું સ્કૂલિંગ છે તે પહેલાં 1 થી 8 ધોરણ ગૌતમ વિદ્યાલયમાંથી કરેલું. ત્યારબાદ ધોરણ 12 સુધીનો મેં અભ્યાસ એ વિદ્યામંજરીમાંથી કર્યો. એન્ડ આફ્ટર મેં ભાવનગર વિદ્યામંજરી સિહોરમાં. ઓકે. પછી મેં મારું કોલેજ બીએસસી માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ સાથે મેં સરપીપી ઇન્સ્ટિટ્યૂટ બરાબર છે માંથી મેં કમ્પ્લીટ કરેલું. રાઈટ છે. અને કઈ સાલમાં કોલેજ તમે પૂરી કરી? 2021માં. ઓકે. પછી મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી. એમાં મેં સૌપ્રથમ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા આપેલી. ઓકે. અને એમાં મેં બંનેમાં મેં ક્લિયર કરેલી. એન્ડ તલાટી પછી મેં ચૂઝ કરેલી. એમાં મેં 11 મહિના જેવી જોબ કરીને આફ્ટર એમાંથી મેં રિઝાઇન આપ્યું. એન્ડ પછી મેં પીએસઆઈની એક્ઝામ આપીને એમાં મારું સિલેક્શન થયું. એટલે બધા જ પ્રયાસોમાં આપણે સફળતા મેળવી છે. તલાટી, જુનિયર ક્લાર્ક અને અત્યારે પીએસઆઈમાં પણ સફળતા મેળવી છે. રાઈટ. આપણી સાથે જીસીએથી ભગીરથભાઈ પણ જોડાયા છે. ભગીરથભાઈ, આજે આ ઇન્ટરવ્યુમાં આપણે જ્યારે બધા મળી રહ્યા છો તો એક શું હેતુ છે એ વિદ્યાર્થીની સાથે ટૂંકમાં શેર કરજો. ખાસ જે બેન જે પરીક્ષા પાસ કરી છે એમ કહેવાય ને કે એકડો એમ કે આખા ગુજરાતમાં પહેલો રેન્ક બેનનો આવ્યો છે અને અમારા માટે ગૌરવની વાત છે કે બેન જીસીએની અમારી સુદર્શન બેચના વિદ્યાર્થી રહ્યા છે. તો ખાસ આ ઇન્ટરવ્યુનો હેતુ જીસીએને રિગાર્ડિંગ ઓછો રહેવાનો છે. યસ. અશોકભાઈ, ખાસ હેતુ એ છે કે આવનારા ટૂંક સમયમાં જે પીએસઆઈની પરીક્ષા આવી છે 19/4 રોજ જે પીએસઆઈને હમણાં જે પરીક્ષા લેવાની છે, યસ, તો એમાં આ બેને જે તૈયારી કરી છે તો બેન પાસેથી એ જાણવું છે કે ઓછા સમયની અંદર કેવી એની પ્રિપેરેશનની સ્ટ્રેટેજી શું રહી છે, મુખ્ય પરીક્ષા માટે એમની શું સ્ટ્રેટેજી હતી, મેથ્સ રિઝનિંગ કેવી રીતે ઓછા સમયમાં રેડી કરવું, બીજું જે મોક ટેસ્ટ છે એ કેવી રીતે આપી. તો તૈયારી જે છોકરાઓ અત્યારે કરે છે જે પરીક્ષા ટૂંક સમયમાં પીએસઆઈ કોન્સ્ટેબલને આપવાના છે, રાઈટ, તો એવા યોદ્ધાઓ માટે આ ઇન્ટરવ્યુ જે છે સ્પેશિયલ જીસીએ તરફથી શેડ્યુલ કર્યું છે કે બેન પાસેથી આપણે જાણવું છે કે તમને કેવી રીતે અમે મદદરૂપ થઈ શકીએ છીએ. રાઈટ. તો મિત્રો આવો આ સફરનો સિલસિલો શરૂ કરીએ. ઇન્ટરવ્યુ થોડું બધા જ લાંબુ પોડકાસ્ટ થઈ શકે બટ આ તમારી માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. ઉર્મિલાબા, વાતની જો શરૂઆત કરીએ તો ખાકી વર્દી પહેરવી છે, આ પીએસઆઈનું સપનું સાકાર કરવું, આ સપનાની શરૂઆત ક્યાંથી થઈ? સપનાની શરૂઆત તો સાહેબ હું 10મામાં હતી ને ત્યારથી જ. અચ્છા. ત્યારે એમ ખબર ન પડતી કે શું કહેવાય એમ. ત્યારે હું બધાને એવું કહેતી કે મારે આઈપીએસ બનવું છે. અચ્છા, ખાકી વર્દી આઈપીએસ. હા એમ. ત્યારે તો એક જ નામ સાંભળેલું. પણ પછી ધીમે ધીમે જેમ મોટા થયા, મેચ્યોર થયા ને એમ ખબર પડી કે એ તો ધીમે ધીમે બનાય. પણ પછી જ્યારે લાસ્ટ પીએસઆઈ આવેલી ને ત્યારે મેં એક સપનું સેવેલું કે આ વખતે પીએસઆઈમાં જવું છે. પણ ત્યારે મારા નસીબ નબળા કે ત્યારે મારી ઉંમર ઘટી હતી, ત્યારે પછી હું નહોતી આપી શકી. અને પછી ત્યારે સીધી તલાટી આપેલી. અને તલાટી જ્યારે મારી ચાલુ હતી ને ત્યારે જ ન્યૂઝ આવતા જ હતા કે આ ભરતી આવવાની છે. બસ પછી ત્યારે પાછું મેં પીએસઆઈની તૈયારી ચાલુ કરી અને એનું સિલેક્શન થયું. 10મા ધોરણમાં તમે નક્કી આમ કર્યું કે નાનું મોટું સપનું? પહેલેથી આમ એમ જ હતું જવું તો ખાખી જ કર્યું, બાકી નહીં. પણ એ એવું ક્યાં કે કોઈ ખાકી વર્દીમાં કોઈને જોયા, કોઈની પર્સનાલિટી, કોઈ એવો ઇન્સિડન્સ કે બન્યો કે ત્યારથી સપનું બન્યું? કે ખબર નહીં કે હું ઘરની બહાર નીકળું તો હું એકવાર બોલેરો જઉં ને એટલે મને થઈ જાય બસ. બરાબર. હું મારે વાંચવાની તૈયારી કરતી ને આમ ક્યારેક આપણે આમ બહાર જાય નીકળીએ, આમ વાંચવાનું મન ન હોય ને બહાર નીકળીએ ત્યારે મંદિરથી એક જ હોય કે એકવાર બોલેરો જોઈએ ને તો ઘરે એમ થાય નહીં હવે આ પાછું કરવું છે. ડિમોટિવેટ થયા હોય ને ઘરની બહાર નીકળીએ ને તો એમ થાય એકવાર કોક ખાખી વર્દી જોઈ જાય એટલે પાછું મન થઈ જાય કે હાલો ચાલુ હાલો હવે પાછું ચાલુ. બહુ સરસ, બહુ સરસ. અને આ સપનું તો જોયું, આમ ઘરે તમે વાત કરી,
એક બેન જ્યારે ખાસ વાત કરીને કોઈ દીકરી વાત કરે ખરે ખાકી વર્દીની, અને આપણે જે સમાજમાંથી આવીએ છીએ, અને તમે તો ભાવેણાનું પાણી છો એટલે આસપાસ કરીને જે અહીંયા ભાવનગરમાં જ રહી રહ્યા છો, તો ઘરેથી શું રિએક્શન હતું એ ખાકી વર્દીને લઈને? ઘરેથી કહું ને તો સિર્ફ મારો પરિવાર જ મને સપોર્ટ કરતો હતો. બાકી ગામમાં મારા ફાધર ગમે એને વાત કરે ને તો બસ બધા એમ જ કહે કે દીકરી છે, પોલીસમાં ના જવા દેવાય, એમાં આમ થાય તેમ થાય. પણ ખાસ તો મારા ભાઈનો ફૂલ સપોર્ટ હતો ને એટલે જ યસ, હું ટકી રહી. બરાબર છે. અને તમારા પરિવાર વિશે થોડું કહો તો, પરિવારમાં કોણ કોણ ને શું કામ કરી રહ્યા છો? પરિવારમાં મારા ફાધર છે, ફાર્મર છે, ઓકે, એન્ડ અમે 3 ભાઈ બહેન છીએ. મોટો ભાઈ અત્યારે મને તૈયારી કરાવતો હતો એટલે એ જોબ નથી કરતો, અને મારો નાનો ભાઈ છે એ MBBS માં બરોડા છે. મારા મમ્મી છે હાઉસવાઈફ છે. બરાબર છે. એટલે એક મધ્યમ વર્ગીય પરિવાર, પિતા ખેતીનું કામ કરે, અને પિતાને તમે કઈ આમ કમિટમેન્ટ કેવું કે આપેલું કે પપ્પા હું આ સપનું સાકાર કરીશ, હું PSI બનીશ, ખાકી વર્દી? શ્યોર. હું છે ને, હું જયારે તૈયારી ચાલુ હતી ને મારી, મને એક વખત હું મેરેજમાં ગયેલી. યસ, મારા બેનના જ તે. બરાબર. એ ત્યારે તો બધા રિલેટિવ આવેલા હોય, રાઈટ. તો ત્યારે મને બધાએ આમ મને મૂંઝવી દીધી એમ બધાએ કે આમાં ના જવાય, આમ છે તેમ છે. બરાબર છે. તો પછી તો બીજા દિવસે મારો ભાઈ છે ને મને સવારમાં જ એક મને બોર્ડ લાવી દીધું, અને એ બોર્ડમાં લખી નાખ્યું ઉર્મિલાબા ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. ગામ ગમે એ કે તારે આજ કરવાનું છે. બરાબર છે. એટલે તમારી આખુરી સમજ સાથે ગોલ બની? હા, મારી પાસે ત્યારે જ તે મને નેમ પ્લેટ બનાવી દીધી હતી. વિઝ્યુલાઇઝ કરતા હતા. હા. અને આજે એક સપનું તમે સાકાર પણ કર્યું છે. એટલે કોઈ પણ સફળતાની પાછળ જાણે અજાણ્યા વિઝ્યુલાઇઝેશન, ગોલ, એ એટલું ભૂમિકા ભજવતો જ હોય છે. અને એ જ ઉર્મિલાબાની સફરમાં પણ આપણે ક્યાંક જોઈ રહ્યા છે અને સાબિત પણ થયું છે. તમારી જનરલી કેટલી કલાકોની મહેનત રહેતી હતી? હું જોબ કરતી ત્યારે તો આમ કઈ ખાસ એવું નહોતું. ટાઈમ મળે ત્યારે કદાચ 5-6 કલાક, રજા હોય તો વધુ મળી જાય. બટ જયારે મેં મૂકી પછી તો આઈ થિંક 10, 12, 13 કલાક તો થઈ જ જતું. રાઈટ. આમ તૈયારીમાં ક્યારેક કંટાળો આવે, મન ન લાગે, આપણે ડીમોટિવેટ? હા, એવું તો આખો દિવસ વાંચીએ એટલે થતા જોઈએ, પણ બહુ એવું થાય ત્યારે એકાદ મંદિરે આટો મારી આવવાનો. બરાબર છે. હવે રિલેક્સ થઈ જાય. રિલેક્સ થવા માટે મંદિરે જો કાકા. સાથે આ સફરમાં ઘણા બધા ડિસ્ટ્રેક્શન, સોશિયલ ફંક્શન, આ તહેવારોને જે બધું આવતું હોય છે, એમાં તમે બધે હાજરી આપતા? કેમ કે અમારે વિદ્યાર્થીને બધે હાજરી આપવાની હોય. તહેવાર અટકી તહેવાર જેવું તો કઈ આવતું જ નહીં, કોઈ ફંક્શન ના આવતા. જો કે સોશિયલ મીડિયા ન આવતું. તમે ઇન્સ્ટાગ્રામ કે? ના, હજુ નથી. હજુ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ જ નથી? ના. અરે બાપ. PSIમાં ટોપ છે, ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ નથી, અને તમારે એટલે જ PSIમાં ટોપ નથી થવાનું કે બે એકાઉન્ટ લઈને બેઠા. એટલે તમે બેમાંથી એક કરો. એક હોય તો અત્યારે ટેમ્પરરી બંધ કરો, કેમ કે સફળતા માટે સોશિયલ મીડિયામાં આવવા માટે, અત્યારે તમે બેનની વાત સોશિયલ મીડિયાથી સાંભળી રહ્યા છો, પણ બેન સોશિયલ મીડિયા નતા યુઝ કરતા. સોશિયલ મીડિયામાં આવવા માટે અમુક વર્ષો સોશિયલ મીડિયાને છોડવું પડે. સ્ટેટસ બનાવવાની વાત છે, સ્ટેટસ મૂકવાની વાત નથી. અને આજે બેને જે સફળતા પ્રાપ્ત કરી છે, સ્ટેટસ બન્યું છે, અને બેનનું સ્ટેટસ આજે સમાજ મૂકી રહ્યો છે. તો તમારે સ્ટેટસ મૂકવું છે કે બનાવવું છે, એ ખૂબ જરૂરી છે નક્કી કરવું. ને બેનની જ્યારે તૈયારીની શરૂઆત થઈ, બેન GCA નો સંપર્ક કેવી રીતે થયો, અને GCA ની સફર ક્યાંથી આપની શરૂ થઈ? GCA સાથે તો આમ યુટ્યુબમાં પહેલા હું જોડાયેલી હતી. સાહેબનો ખાકી સંવાદ આવતો ને, મજા આવતી. મેં લગભગ એક સ્કીપ જ નહીં કર્યા હોય જોવાના. હું તો ઠીક, મારો ભાઈ બહુ જોતો. પછી એક વખત મેં સાહેબને ટેસ્ટ આપેલી, એ મને ટેસ્ટનું લેવલ ગમેલું. પછી મેં સાહેબનો એકવાર ફોન આવેલો મારી ઉપર, અને પછી મેં સુદર્શન બેચે લીધી હતી. બરાબર છે. યશોકભાઈ, એ ટેસ્ટ, એ ઇન્સિડન્સ મારે ખાસ કેવો છે. બરાબર છે. ખાકી સંવાદ એક અલગ ફેન વર્ગ એ શું છે એ પણ તમે કહેજો. ખાકી સંવાદ GCAમાં મેં સ્પેશિયલ એક મારો એક સંવાદ છે કે જેની અંદર ગુજરાતના હજારો માતા પિતા અમારો સંવાદ જોવે, બાળકો છે, જો ખાસ કરીને પોલીસ ભરતીની જે તૈયારી કરે છે, તો એને એક સમય એવું થઈ જાય કે મારાથી થશે નહીં થાય. એ ઉપરાંત ઘણી બધી માહિતી, ઇન્ફોર્મેશન એવી હોય છે કે જે સંવાદના માધ્યમથી વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો હેતુ હોય કે એક્ઝામ ક્યારે આવી શકે છે, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. ઉર્મિલાબા જેવા જે વિદ્યાર્થીઓ મારી સાથે જે વાર્તાલાપ કરતો હતો, ટોપર છોકરાઓ જે હોય એની વાતો હું પહોંચાડતો હોય સંવાદ થકી કે તમારે આ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ છે. અને માતા પિતા જે છે કે ઘણા પરિવાર એવા જોઈએ છે, દીકરીઓ માટે તો ખાસ. મારી બેન પોતે અત્યારે ડિપાર્ટમેન્ટમાં છે, તો સ્વાભાવિક ધોરણે એવી દીકરીઓ માટે એક સંવાદનો ઉભો કર્યો છે કે ઘણા વાલી, હજી આજના સમયમાં એવું છે કે દીકરીઓને પોલીસમાં ના જોઈએ, તો સંવાદ જોઈને એવા વાલીને પણ એવા છે કે સાહેબ તમારો વાર્તાલાપમાં જોજો. BM સરની બેન જે છે એ સ્વાભાવિક ધોરણે મોકલતા હોય સરને કોઈ પ્રોબ્લેમ ના હોય, બરોબર. તો હું એ પોતે મારું જ એક્ઝામ્પલ આપું કે મારા પરિવારના મેમ્બરો નોકરી કરે છે ને કે નોકરીની કોઈ જરૂરિયાત નથી,
પણ વ્યક્તિને પોતાને થાય કે હું કંઈક જીવન જીવું છું, હું કંઈક કરું છું. સ્વતંત્રતા. બેનની વાત કરું તો અમે પેલા છે ને એક જીસીએના પેપર અમે જ્યારે કાઢવાના શરૂ કર્યા અશોકભાઈ, તો સૌથી પહેલા તો અમે લેવલના પેપર અમે ટીમ બેહાડી નક્કી કર્યું કે આપણે પેપર આપવા ગુજરાતમાં જે અત્યારે ચાલે છે એવું નથી આપવું, કંઈક વિશેષ આપવું. યસ, એવરેજ કરતા ઉપર કોઈ. યસ, તો અમે સૌથી પહેલા જે મોક ટેસ્ટ ફ્રી અમે ગોઠવી હતી ઓપન ફોર ઓલ, Yeah. એમાં અંદાજિત મને યાદ છે ત્યાં સુધી કંઈક 3500 ઉપર કેન્ડિડેટે એ લાઈવ ટેસ્ટ આપેલી હતી. રાઈટ. તો એમાંથી સાહેબ ક્વોલિફાય થયા હોય માત્ર 80 થી 90 બાળકો જ હતા. બરાબર. તો એમાંથી બેનનું નામ મેં ફર્સ્ટ રેન્ક ઉપર જોયું. યસ. આ વાત છે 2023 છે, નવેમ્બર મહિના આસપાસની વાત છે. તો ત્યાર પછી મેં બેનને કોલ કર્યો અને પૂછ્યું કે સર હું આવી એક ટેસ્ટ ગોતી હતી જે મને લેવલના પ્રશ્નો આપે, કારણ કે બીજા પ્રશ્નો અમુક પ્રિપેરેશન, કારણ કે અમને તલાટીની પ્રિપેરેશન ઓલરેડી કરેલી હતી. Right. તો એ કે સર બેઝિક લેવલના તો મને એનાથી કંઈ ફેર નથી પડતો એમ, તો મને થોડુંક અપ લેવલ મારે જવું છે, તે ટાઈપના પ્રશ્નો મને મળે. તો ત્યારે મેં વાત કરી હતી કે બેન તમારી મહેનત એ લેવલની છે, કારણ કે એ ટેસ્ટની અંદર એટલા માર્ક કરવાના. આનો યુટ્યુબમાં એક ક્લિક પી છે, એ આપણે શેર કરીશું યોદ્ધાઓને, Right. કે બેનના નામ સાથે આપણે કીધેલું હતું કે આ બેન જે છે એ કંઈક જીવનમાં આગળ વધશે ને કરશે. તો આ ખાખી સંવાદનો હેતુ મેં આ છે. રાઈટ. ખૂબ સરસ. અને જીસી આવી રીતે અનેક દીકરા દીકરીઓના પ્રેરણા આપવામાં અને એના જોયેલા સપના સાકાર કરવામાં ઘણા વર્ષોથી નિમિત્ત બનતો આવ્યો પરિવાર છે. અને એક મધ્યમવર્ગીય પરિવારમાંથી દિવ્યસર પણ આવી રહ્યા છે, એટલે એને ખબર હોય કે એક મધ્યમવર્ગીય પરિવારના દીકરીની શું મર્યાદા હોય અને એ મર્યાદાને કેવી રીતે ક્રોસ કરી શકે એવો સંવાદ, એવી પ્રેરણા બીએમ સર એમના ક્લાસમાં પણ આપતા હોય છે. અને સરની પણ જે ટીમ છે એ એક્સપર્ટ યોદ્ધાઓ બધા ભેગા થયા છે અને એટલા માટે આવું સરસ મજાનું રિઝલ્ટ ગુજરાતમાં ટોપ લેવલનું આપી શકતી હોય છે આ સંસ્થા. બેન, વાતમાં ફરી આવીએ તો બેન, મોટા ભાગે જે ખાકી વર્દીનું સ્વપ્ન જોતા હોય છે પીએસઆઈ કોન્સ્ટેબલ, તો આમાં એક શું સ્ટ્રક્ચર હોય છે? પેલી કઈ એક્ઝામ હોય છે, એની શું રૂલ્સ રેગ્યુલેશન હોય છે, અને કઈ રીતે એક મેરિટ સુધીની આખી પ્રોસેસ હોય છે? પહેલા તો આપણે ફર્સ્ટ સ્ટેજમાં ફિઝિકલ હોય છે. ઓકે. એમાં બોયઝ માટે 5 કિલોમીટર 25 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું હોય. બરાબર છે. પછી ગર્લ્સ માટે હોય છે 1600 મીટર ને 9.5 મિનિટમાં હોય છે. ઓકે, પૂરું કરવાનું એમને. હા, કમ્પ્લીટ કરવાનું હોય છે. અને બીજા સ્ટેજમાં હોય છે 300 માર્ક્સનું પેપર હોય છે. ઓકે. એમાં 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ રાઈટ. અને બાકીના 100 માર્ક્સમાં 25 માર્ક્સમાં બંધારણ અને જાહેર વિગત હોય. બાકીના 25 માર્ક્સમાં ઇતિહાસ, ભૂગોળ ને વારસો હોય. ઓકે. બાકીના 25 માર્ક્સમાં કરંટ અફેર અને જીકે હોય. અને એના પછીના 25 માર્ક્સમાં સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટ, Okay. એટલું હોય છે. અને આ 200 માર્ક્સ. આ 200 માર્ક્સનું એ એમસીક્યુ હોય છે. ઓકે. જે અને- મેથ્સ રીઝનિંગ અને આ બધા હા, એ બધું એમસીક્યુ હોય છે. એમસીક્યુ પેટર્ન હોય છે. અને એના પછીનું જે 100 માર્ક્સનું હોય એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ. એમાં ગુજરાતી 70 માર્ક્સ અને ઇંગ્લિશ 30 માર્ક્સ. બરાબર છે. રિટન ફોર્મમાં હોય છે. હા, લખવાનું. આમાં 2 સબ્જેક્ટ કવર થાય છે, હા, ગુજરાતી અને ઇંગ્લિશ. ઇંગ્લિશ બરાબર છે. તો એક એક્ઝામ છે 200 માર્ક્સની, એક એક્ઝામ છે 100, 100 માર્ક્સની. અને સેમ ડે હોય છે. હા, એક સવારે ને એક બપોર પછી. ઓકે. ડિસ્ક્રિપ્ટિવ એ બપોર. બપોર પછી. રાઈટ છે. એટલે પહેલા થયું દોડ થયું મિત્રો, એ ક્વોલિફાય થયા પછી તમે એ 200 માર્ક્સના પેપરની અંદર એન્ટર થાવ છો અને ત્યારબાદ તમે સેન્ડેજ એક્ઝામ હોય છે તમારી, એ છે 100 માર્ક્સની, જે ગુજરાતી અને ઇંગ્લિશની જે વાત કરી છે, અને આના આધાર પરથી આખું મેરિટ બનતું હોય છે. હા, બરાબર. 300 માંથી બને. મેરિટમાં રનિંગ ને ફિઝિકલના કન્સિડરમાં જ થતા ના, છે. ખાલી કમ્પ્લીટ કરવાનું હોય છે. ઓકે, જસ્ટ ક્વોલિફાય માટે. હા. તો તમારું મેરિટ 300 માર્ક્સમાંથી જ બનતું, બનતું હોય છે. અને એમાંથી બેનના આવ્યા છે 243.25, 25. અને ગુજરાતમાં 5મો નંબર, બહેનોની કેટેગરીમાં ગુજરાતમાં 1લો નંબર બહેનોએ પ્રાપ્ત કર્યો છે. તો તમારે એટલા સબ્જેક્ટની જો તૈયારી તમે મેન્ટલી રાખી શકો તો તમે આ દિશામાં ચોક્કસથી આગળ વધી શકો છો. ભગીરથભાઈ, આપ પણ આમાં કંઈ એડ કરવા માંગતા, કેમ કે તમે ઘણા દીકરીઓને ખાકી વર્દી અપાવી વિશે. આમાં અશોકભાઈ એક જ સ્ટ્રેટેજી છે કે સૌથી પહેલા તો કેન્ડિડેટ ગ્રાઉન્ડની પૂરજોશમાં તૈયારી શરૂ જ રાખવાની છે, કારણ કે ભરતી તો અવારનવાર શરૂ જ રહેવાની. ઘણી વાર એવું થતું હોય ગ્રાઉન્ડમાં કે 5 લાખ ફોર્મ ભરાય છે, બરાબર. તો ગ્રાઉન્ડ પાસ કરે એવા 1 લાખ ઉમેદવાર જ ગ્રાઉન્ડ પાસ કરે છે. એટલે 5 લાખ ફોર્મમાંથી 1 જ લાખ લોકો. આલે તો એવું reason. યસ, તો 80% પબ્લિક જે છે એ ગ્રાઉન્ડમાં ફેલ થાય છે. આ ગઈ ભરતીની વાત હતી, ગઈ ભરતીમાં 1,03,000 ઉમેદવાર પાસ થયા હતા. ઓકે. આ વખતે હજી ગઈકાલે જ રિઝલ્ટ આવ્યું છે પીએસઆઈ ના ગ્રાઉન્ડનું, તો એમાં 1,15,000. એટલે રેશિયો સેમ જ છે, પણ રાજો ફેર નથી. 5 લાખમાંથી 1 લાખ, મતલબ 80% પબ્લિક તો ગ્રાઉન્ડમાં જ ક્વોલિફાઈ નથી. ક્વોલિફાઈ નથી. એટલે મોટા ભાગની સ્પર્ધા તો ગ્રાઉન્ડ જેને ખાખી પહેરવે છે, તો ગ્રાઉન્ડની પોતાનું જે છે એમને શરૂ રાખવું જોઈએ પહેલે. બરાબર છે. અને એ જે બચ્યા છે લાખ લોકો, એનો પછી આગળ શું રિઝલ્ટ બનતું હોય છે? જે લાખ લોકો બચ્યા છે, ગઈ ભરતીમાં એવું હતું કે આ જો ને ખાખી સંવાદની વાત કરીએ ને, તો જો આ જ પ્રકારનો બધો વાર્તાલાપ અમારે થતો હોય
તો 1 લાખમાંથી 80,000 લોકો એવા હતા કે જે એક્ઝામ દેવા ગયેલા હતા. 77,000 આસપાસનો આંકડો હતો, પણ રાઉન્ડ ફિગર આપણે 80,000 રાખીએ. તો 20,000 લોકો તેવા જ હતા કે જે સ્પેશિયલી કોન્સ્ટેબલ માટે જ હતા. બરાબર. અને એ 80,000માંથી મારું એવું માનવું છે વ્યક્તિગત ધોરણે કે પીએસઆઈમાં જે પ્રોપર તૈયારી કરતા હોય એવા 15,000 થી 20,000 બાળકો કહી શકાય. કારણ કે જ્યારે રિઝલ્ટ જ્યારે આવ્યું હતું, પરિણામ જ્યારે આવ્યું હતું, ત્યારે પેપર 2માં જે ક્વોલિફાય થવાનું હોય એમાં રિઝલ્ટની અંદર માત્ર કંઈક 8,500 આસપાસ જે કેન્ડિડેટ છે એ જ પેપર 2માં ક્વોલિફાય થયા. તો એની પેટર્ન ખરેખર એવી હોય છે કે પેપર 1 જે છે જે 200 માર્ક્સનું છે, એનસીક્યુ વાળું, હા, એમાં જે 40% સ્કોર કરે છે એનું જ પેપર 2 ગઈ ભરતીમાં ચેક થતું હતું. બરાબર. પણ ગઈ વખતે ભરતી બોર્ડે એમાં આ ભરતીની અંદર થોડાક એવા ચેન્જીસ કર્યા એમાં, રાઈટ, કે હવે જે પેપર 1માં 40% ક્વોલિફાય કરે બધાના જ પેપર 2 ચેક નહીં થાય. ઓકે. એની જગ્યાએ જગ્યાના 20 ગણા ઉમેદવારના જ પેપર ચેક થશે. બરાબર છે. એનું કારણ એક જ હતું, કારણ કે પેપર 2 મેન્યુઅલી ચેક કરવાના હોય ભરતી બોર્ડને, જ્યારે પેપર 1 જે તો કમ્પ્યુટરાઇઝ ચેક થઈ જવાના છે. રાઈટ. તો એમાં ભરતીમાં વખતે લેટ જે રિઝલ્ટ આપવામાં જે લેટ થયું, પરીક્ષા લેવાની હતી એપ્રિલ મહિનામાં, 10 મહિના થઈ ગયા. હા, અને અત્યારે પરિણામ આવ્યું તો એના કારણે લેટ થયું. તો ભરતી બોર્ડે એનો ઉપાય આ વખતે ગોત્યો છે કે 20 ગણા ઉમેદવારના જ પેપર 2 જે છે ચેક કરવાના. તો હવે ક્વોલિફિકેશન જતું રહ્યું, ઉપરના 20 ગણા જે છે તો એ યોદ્ધાઓના પેપર જે છે એ ચેક થશે આ ભરતીમાં. બરાબર છે. અને એટલે બેન જેટલી ભરતી છે એના 20 ગણા. જી. અને બેન વખતે જે ભરતી હતી તો એમાં 40% વાળો ક્રાઇટેરિયા, તોય માત્ર ને માત્ર અશોકભાઈ પેપર 2માં માત્ર 8,500 ઉમેદવાર જ તે 80,000માંથી એમ ગણો તો 10% રિઝલ્ટ થયું કે જે પેપર 2માં ક્વોલિફાય કરી શક્યા. બરાબર છે. તો આમાં 20 ગણા એટલે બીજું પેપર છે એ 20 ગણા નું ચેક થશે. પેપર લેવાશે તો તમામ ઉમેદવારો, પણ ચેક માત્ર એમનું જ થશે કે જે 20 ગણામાં આ વખતે માનું કે 800-850 સમથિંગ પીએસઆઈ છે, 858 જગ્યા આસપાસ. બરાબર છે. તો એના અંદાજિત આપણે 20 ગણા 16,000 ગણી તો 16,000 થી 16,500 ઉમેદવારના જ પેપર 2 આ વખતે ચેક થશે. અચ્છા. જેથી રિઝલ્ટ જે છે ફટાફટ ભરતી બોર્ડ છે એ આપી શકે. બરાબર છે. તો એ 16,000 એ કયા, એ કેવી રીતે આખું આઈડિયા? માનો એ પેપર 1 ના આધાર ઉપર. ઓકે. એના પેપર 1માં જેનું મેરિટ પેલા 16,500 વધારે હોય એના કેટેગરી વાઇઝ 20 ગણા ઉમેદવારો જે છે જેમના પેપર 2 ચેક થશે, બાકી બધા ત્યાંથી ડિસ્ક્વોલિફાય થઈ જશે. માનો કે પેપર 1 ની અંદર 200માંથી કોઈ 199 માર્ક લાવ્યો છે, રાઈટ, પણ જો એ પેપર 2 ની અંદર આ વખતે જે છે જયારે પેપર આપે છે ત્યારે 20 ગણા ઉમેદવારોમાં એનું સ્થાન નથી આવતું. બરોબર. આ વખતે જો કે આવી જ જવાનું છે, પણ પેપર 2માં જો ક્વોલિફાય નહીં કરે તો એમને કોઈ ફાયદો નહીં રહે. તો 39 માર્ક આવશે તો એ ડિસ્ક્વોલિફાય થઈ જશે. ગઈ ભરતીમાં આવું ઘણા બધા ઉમેદવારોને થયું છે. પેપર 1માં 180-185 એવું માર્ક્સ હતા. ઓકે. પણ પેપર 2 જ ક્વોલિફાય નથી કરી શક્યા, રાઈટ. તો એ ઉમેદવારો ફેલ થયા છે. બરાબર છે. એટલે આ એક થોડું પેલી ભરતીમાં અને અત્યારે જે કરંટ ચાલી રહી છે ભરતીમાં થોડો પેપરની અંદર ચેન્જીસ છે, જે તૈયારી કરતા મિત્રો પણ ધ્યાનથી સમજી શકે. બેન, જ્યારે તમે તૈયારી કરતા હતા તો આમાં ઘણા સબ્જેક્ટ, જેટલા પણ તમે સબ્જેક્ટ કીધા છે એમાં ઘણા વિષયો એવા હોય કે જે આપણને ગમતા હોય. આપણા એકેડેમિક્સ આપણું એ પાવરફુલ હોય. બીએસસી તમે સાયન્સના વિદ્યાર્થી છો તો મેથ્સ ગમે, રિઝનિંગ ગમે, આ બધું આપણને ગમતું હોય. કોમર્સવાળાને એમાં મગજમારી લાગતી હોય, અને બીજા બધા જે સબ્જેક્ટ છે એ બોરિંગ લાગતા હોય. તો તમે નબળા વિષયને, બોરિંગ સબ્જેક્ટને કેવી રીતે તૈયાર કરતા? મારે તો કેવું, જે સબ્જેક્ટ આપણને તકલીફ પડતી હોય ને એ સવારે ઉઠીને જ પકડવાના. ઓકે. શરૂઆત ત્યાંથી કરવાની. હા. ધારો કે આ વખતે નવું આવ્યું હતું ડિસ્ક્રિપ્ટિવ, મેં તો ક્યારે ડીલ કરી જ નહોતી એની યારે. રાઈટ. તો મારે સવારે ઉઠીને શું કરું, હું રનિંગ પછી હું આ કરતી. રનિંગ પછી હું સવારે 8 વાગે વાંચવા બેઠતી ને તો 8 થી 12 4 કલાક તો ડિસ્ક્રિપ્ટિવ જ કરવાનું. બરાબર. આવડે કે ના આવડે પ્રેક્ટિસ કરે રાખવાની, લખે જ રાખવાનું. ઓકે. ગમે તે થાય. બરાબર છે. અને પછી મેથ્સ ડેઈલીનો બેન નિબંધ માટે આપણે શું ટાર્ગેટ બનાવ્યો તો કે નિબંધના 30 માર્ક્સ છે. પેપર 2માં ખૂબ મહત્વનો એક જો કોઈ ભાગ કહી શકાય તો એ નિબંધ છે. તો નિબંધ માટે અને પત્રલેખન ને અહેવાલ માટે આ 3 મેઇન છે, જેથી માર્ક આપણે મેક્સિમમ સ્કોર થાય. તો એમાં તમારી સ્ટ્રેટેજી શું હતી? નિબંધ છે ને હું વીકમાં 4 તો લખતી જ તે. ઓકે. પછી પત્ર અને અહેવાલ છે ને એ એક દિવસ પત્ર લખવાનો અને એક દિવસ અહેવાલ લખવાનો, એવી રીતે 2 લખતી. બરાબર છે. અને પછી રોજ ડેઈલી ટ્રાન્સલેશન છે ને ઇંગ્લિશમાં ડેઈલી કરવાનું. રાઈટ. 10 માર્ક્સનું એ હતું પણ એ ડેઈલી કરવાનું. ઓકે. અને બાકી એમાં સંક્ષેપીકરણ ને ગદ્યાર્થ ગ્રહણ હતું. રાઈટ. એ અડધી કલાક ડેઈલી કરવાનું. બરાબર. જે યોદ્ધાઓ આ એક્ઝામની અત્યારે પ્રિપેરેશન કરી, આ પ્રશ્ન એટલા માટે પૂછીએ છીએ જેથી તમને કંઈક હેલ્પફુલ થઈ શકે. અમે ત્યાં બેઠા છીએ, અમે તો જાણીએ જ છીએ કે બેને પ્રિપેરેશન કઈ રીતે કરી છે ને અમે કઈ રીતે કરાવી છે, પણ તમને એ ખ્યાલ આવે કે અત્યારે તમારે કયા લેવલથી ચાલવું જોઈએ. અશોકભાઈ,
તમે આઈડિયલી આમાં તૈયારી માટેનું અગાઉથી ટાઈમ ટેબલ કોઈ બનાવતા કે ભાઈ બનાવતા. એટલા દિવસોમાં મારે આ ટોપિક આ સબ્જેક્ટ કમ્પ્લીટ કરવું, આપણું ટાઈમ ટેબલ જનરલી કેવી રીતે રહેતું હતું? મારું આમ ટોપિક પ્રમાણે તો નહીં પણ આમ કલાક પ્રમાણે કે હું આ સમય એટલું વાંચીશ, આ સમય આ વાંચીશ એમ. ટાર્ગેટ લઈને હા. કલાકમાં મારે એટલું કમ્પ્લીટ કરવું. હા, ધારો કે હું કીધું ને એમ કે સવારે 8 થી 12 છે ને Okay. એ આ ડિસ્ક્રિપ્ટિવ જ કરવાનું. બરાબર છે. પછી જમવાનું બેસું ત્યાં લગી કલાક કરંટ અફેર કરી નાખું, રાઈટ. ખાસ તો જીકાદરા સાહેબનું. યસ. જીકાદરા સાહેબના હું કરંટના લેક્ચર જોતી અને મને બહુ ફાયદો થયો એનાથી. રાઈટ. એ સાહેબ થોડા લેક્ચર લે પણ એમાં તમને ઘણું બધું પીરસી દેતા. ખાખીનું કરંટ સિરીઝ હા. હતી, સ્પેશિયલ નામ આપેલું હતું ખાખીનું કરંટ. જી. હા, એ મેં જોયેલા. બપોર પછી પછી હું જમીને પાછું જીએસ કરતી. યસ. બાકીના જે 100 માર્ક્સના સબ્જેક્ટ છે ને એ, અને એમાંથી કદાચ કલાક ગણિત કરી નાખું, ઊંઘ આવતી હોય એવો સમય હોય તો. કોમ્બિનેશન બધા સબ્જેક્ટ. હા, અને પછી રાત્રે જ્યારે સુવાનો ટાઈમ હોય ને, ધારો કે જમ્યા પછી 9 થી રાતના 12 સુધી તો મેથ્સ રિઝનિંગ જ કરવાનું. રાઈટ. અને તમે સેલ્ફ મોટિવેટ રહેવા માટે શું કરતા હતા કે જે તૈયારીમાં ક્યારેક એ અડચણ આવી જાય, ટાઈમ ટેબલ પ્રમાણે ન થાય, ક્યારેક કોઈ દિવસ ખાલી જાય, તો એ સેલ્ફ મોટિવેશન માટે તમે શું કરતા હતા? આમ એક તો બહુ મોટું મોટિવેશન હતું જ મારી આગળ કે મેં છે ને જોબ મૂકી દે, એટલે મારે બધાને કરીને બતાવવાનું હતું. અને બીજું એ કે બહુ ઓલું થાય તો બહાર આટો મારી આવવાનો અને એકાદું મંદિર લઈ આવવાનું. Yes. ત્યાર પછી ઘરે મમ્મી પપ્પા હારે, ભાઈ હારે બરાબર. વાતો કરવાની. પાછું કા પછી ક્યારેક ફ્રેન્ડને ફોન કરી લેવાનો, બરાબર છે. પોઝિટિવ થઈ ત્યારે જાય. એવું મેન્ટલી પ્રેશર જેવું એવું લાગતું કે મારાથી નહીં થાય તો મેં તો જોબ છોડી દીધી છે. આજે થયા પછી તો આપણે વાત કરી રહ્યા, હા હા બટ યાર મારે તલાટી જોબ હા. પણ ને છોડી દીધી, ક્વિટ કરી દીધું, અને અહીંયા રહીશ તો બંને બાજુ લટકી જઈશ, લોકો શું વાતો કરશે, આ બધા માઇન્ડમાં જ્યારે વાંચવા બેસે તો ઓલા સવાલોમાં આ બધું દેખાય. તો આવું દેખાતું ત્યારે તમે કેવી રીતે મેનેજ? રોજ રાતે સૂતા ત્યારે એવું જ થતું કે કેમ થાશે. યસ, બરાબર છે. સેલ્ફ ડાઉટ આવી જાય ક્યારે, તો એમાંથી કેવી રીતે તમે બહાર આવતા, એ ફરી કોન્ફિડન્સ કેવી રીતે પ્રાપ્ત? પાછા ઉઠીએ એટલે એવું થઈ જાય, નહીં થઈ જશે વાંચવા માંડ. બરાબર. એટલે મનને જ મનાવવું પડે. બંને જણાવવું પડે, બંને. આપણી જાતે જ આપણે લડવું પડે, આપણે જ વાંચવું પડે તો જ થાય, બાકી કાંઈ ના થાય. કઈ નથી તો એકદમ સાચી વાત છે. જે મિત્રો અત્યારે જોબ કરી રહ્યા છે, ઘણીવાર આ મિત્રોનો પણ સવાલ આવતો હોય છે કે જોબની સાથે એને તૈયારી કરવી એ બેસ્ટ પડે કે તમે જેમ ડિસિઝન લીધો કે જોબ ક્વિટ કરીને પછી ફૂલ ડેડિકેશનથી તમે તૈયારી કરી, તો આઈડિયા તમારું શું સોલ્યુશન? એમાં એવું છે, જો તમે અગાઉ તૈયારી કરેલી હોય ને રાઈટ. તો જોબ સાથે કરો તો વાંધો ન આવે. ધારો કે તમે અગાઉ 1 વર્ષ કરી નાખી હોય તૈયારી, બરાબર છે. તો પછી જોબ સાથે કરો તો નો પ્રોબ્લેમ આવે. રાઈટ. પણ તમે ચાલુ જ કરતા હોય ને તમે જોબ સાથે હોય ને તો નો મેળ પડે. યસ, બરાબર છે. એટલે એ depends થોડુંક બેઝિક to ક્લિયર હોય તો વાંધો ન આવે. તમારી આગળની પૂર્વ તૈયારી કે વિષયના પર આધાર રાખતો હોય છે. એવી કઈ સ્ટ્રેટેજી અને ટિપ્સ છે જે વાંચતી વખતે અથવા તો આ 300 માર્ક્સની એક્ઝામને ક્રેક કરવામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થાય, જેથી ઘણા મિત્રોને પણ એ સ્ટ્રેટેજી અને ટિપ્સથી બેનિફિટ થાય? પહેલા તો મેક્સિમમ તમારે જેટલું રીડિંગ કરો ને એની કરતાં વધારે મેક્સિમમ રિવિઝન કરવાનું. ઓકે, બરાબર છે. હું એમ કહું કે તમે જ્યાં એક્ઝામ હોલમાં જાઓ ને તો એકાદી બુક એટલીસ્ટ તમારે 4 વાર તો નજર સામેથી વહી જ જવી જોઈએ. ઓકે, બરાબર છે. એટલે મલ્ટિપલ બુક કરતા જે બુક હા, એક બુક વાંચો અને Multiple. મેક્સિમમ રિવિઝન કરો. મેક્સિમમ રિવિઝન કરો. અચ્છા, રિવિઝન માટે તમારું કઈ રીતે? જેમ કે અત્યારે તમે પહેલી વાર કોઈ ટોપિક કરી રહ્યા છો, આજે મેં 2 કલાક વાંચ્યું, અત્યારે ફ્રેશ રીડિંગ મેં કર્યું, તો એનું રિવિઝન તમે ક્યારે કરતા હતા? નહીં, હું એવું કરતું, ધારો કે મારે આખી બુક કમ્પ્લીટ થઈ જતી ને ઓકે, પછી હું એમ કહું કે તમારે PYQ સોલ્વ કરવાના. બરાબર. ધારો કે તમે અત્યારે બંધારણની આખી બુક વાંચી નાખી, યસ. પછી તમે ધારો કે PSI ની તૈયારી કરો છો અને બંધારણની આખી બુક વાંચી નાખી, તો તમે DYSO ના કે STI ના ક્વેશ્ચન સોલ્વ કરો. એમાં ઓલમોસ્ટ 25 ક્વેશ્ચન પૂછાય છે, પૂછાય છે. અને 25 માંથી તમારે કેટલા હાજા પડે છે એ તમે ચેક કરો. બરાબર છે. ધારો કે જો તમે 20 સુધી પહોંચી જાઓ છો ને તો તમારી તૈયારી ઇનફ છે. ઓકે, જ્યાં સુધી 20 સુધી ન પહોંચો ત્યાં સુધી તમારે એનું રિવિઝન કરવાનું. રિવિઝન. 3 વાર કરો, 4 વાર કરો, 5 વાર કરો, જેટલી વાર કરો એટલી વાર, પણ 20 તો સ્કોર થવો જોઈએ એટલીસ્ટ, બરાબર છે. તો તમે પાસ થશો. યસ. હવે બેન, GS ના જે આપણા સબ્જેક્ટ છે કે ઇતિહાસ, વારસો, ભૂગોળ છે, પછી બંધારણ છે, તો એમાં PYQ નો રોલ કેટલો છે ને PYQ થી કેટલો બેનિફિટ થાય છે? એમાં મેક્સિમમ રોલ PYQ નો જ છે. તો જે યોદ્ધાઓ મતલબમાં ત્યાં તૈયારી કરે છે તો ખાસ કરીને વધારે 1-2 વાર રીડિંગ જેને કમ્પ્લીટ થઈ ગયું હા. છે તો મેક્સિમમ PYQ સોલ્વ કરવા જોઈએ. અને મોક ટેસ્ટ આપવી જોઈએ, તો મોક ટેસ્ટ કેવી આપવી જોઈએ? થોડી હાઈ લેવલની, તમે PSI ની કરતા હો તો એનાથી 1 લેવલ અપ જ આપવી જોઈએ. બરાબર છે. બરાબર. 1 લેવલ અપ જ રાખવાનું. તમે GCN એક PYQ ની બુક મંગાવેલી હતી, તો એમાં તમારે UPSC લેવલના GPSC 1-2 ના બધા MCQ છે એ કરવી જોઈએ. બરાબર છે. એટલે ટફ થોડી એક PY એક્ઝામ હોલમાં ગમે એટલું અઘરું હશે ને તો તમે ડીલ કરી શકો એની હારે.
અને ઈઝી આવવાનું છે તો હા, એ તો આવડવાનું જ છે ને, એ તો બધાને આવડવાનું છે. એટલે એક લેવલ થોડી તૈયારી તમારે કરવી હોય, દત્તાત્રેય ચડવું હોય તો ગિરનારની તૈયારી મેરિટમાં આવવું હોય તો એક લેવલ અપ જ જવું પડે. બરાબર છે. અને જીસીએ પરિવારના પેપરો ટફ હોવાનું રીઝન પણ એ છે ને, એટલા માટે મેક્સિમમ સફળતા મળવાનું કારણ પણ આ છે કે આ પરિવારનું જે એક્સપર્ટ ટીમ જે પેપરો કાઢી રહી, જે પીવાયક્યુ જે મટીરિયલ જે આખું જે તૈયાર કરી રહ્યું છે, એ આ ટફનેસ રાખવાનું કારણ આ છે. અને એ ટફ કેવી રીતે ક્રેક કરવું એની પછી ટિપ્સ પણ આ પરિવારના અમારી જે આખી ટીમ છે એ આપી હોય છે. બેન, આખી આ સફરની અંદર જ્યારે તમે તૈયારી કરતા હતા, ઘણીવાર ટેસ્ટ તમે આપો, પછી સેલ્ફ એનાલિસિસ તમે કરતા હતા કે મારી ક્યાં ભૂલ થઈ રહી છે, હું કઈ રીતે પોતાની સેલ્ફને ગ્રો કરી શકું? કેમ કે ઘણીવાર શું છે કે કરતા જઈએ પછી પાછળ ન એનાલિસિસ કરીએ તો ઘણી ચેલેન્જ આવતી હોય. તમે કેવી રીતે એનાલિસિસ? ના, હું તો મારું પેપર કદાચ ને એકાદી મોક આપું ને, જ્યાં સુધી સોલ્વ ન કરું ત્યાં લગી મને મજા જ ન આવે. બરાબર છે. કે મને ખબર પડે કે મારા કેટલા સાચા પીડા છે અને ખોટા પીડા છે તો કયા ટોપિકમાં ખોટા પીડા છે, તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. બરાબર. એ ટોપિક ખોટા પડ્યા છે એમની માટે શું કરતા? જે માનો કે તમે પેપર આપ્યું 200 માર્ક્સનું, એમાંથી 40 પ્રશ્નો એવા છે જે ખોટા પડ્યા છે, તો એમાં તમે કઈ રીતે? એમાં જો કદાચ જોઈએ કે આ એકાદા ટોપિકમાંથી ખોટા પીડા છે તો એ ટોપિકમાં જોવાનું કે મેં વાંચ્યું તું ને છતાં ખોટા પીડા છે, તો એ મારી ભૂલ છે, તો મારે ફરીથી એને રિવાઇઝ કરવાની જરૂર છે. અને કદાચ મેં નથી વાંચ્યું ને પૂછાણો છે તો એને રીડ કરી લેવાનો એમ. બરાબર છે કે આવું છે. અને તમે કોઈ માનો કે કોઈ શોર્ટ ફોર્મ છે, કોઈ ઇક્વેશન છે, કોઈ ફોર્મ્યુલા છે, આ બધું યાદ રાખવા માટે કોઈ ટિપ્સ, કોઈ કી બનાવતા કે લખીને રાખતા, કોઈ ચાર્ટ બનાવતા, શું કરતા? હા, એ અમુકમાં પાછું નોટ્સ બનાવી હોય તો બાજુમાં એની કી લખી નાખવાની, વાંચીએ ત્યારે ખબર પડે કે આ કી યાદ રાખવાની છે. બરાબર છે. યસ. અને ખાસ તમે કઈ યુટ્યુબ ચેનલો અલગ અલગ સોર્સ માટે અથવા તો મોટિવેટ થવા માટે કઈ ચેનલોનો સહારો લેતા? મોટિવેશન માટે તો એક જ છે, બરાબર, જીસીએ ધ ખાખી ફેક્ટરી. એટલે એનાથી તમને ઘણી બધી સારી શ્રેણા પ્રાપ્ત થઈ છે. યસ. અત્યારે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એને તમારે માર્ગદર્શન આપવું હોય, કેમ કે ઓલમોસ્ટ અત્યારે આપણને જે સાંભળી રહ્યા છે એમાં એવા મિત્રો છે જે 300 માર્ક્સની એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, એને મેક્સિમમ સફળતા મળી રહે અને તમારી જેવું મેરિટ બને, એના માટે તમે શું ટિપ્સ આપશો? હવે ડેટ તો આવી જ ગઈ છે 19 એપ્રિલ. 19 એપ્રિલ. હા, અને લગભગ 1.5 મહિના જેવો સમય છે. એક્ઝેક્ટલી. તો અત્યારે તો આમ કહેવાય કે તમારે રીડિંગ કરતા રિવિઝન ઉપર વધારે ફોકસ કરવાનું. બરાબર છે. રીડિંગ કરો તો અત્યારે તો ખાસ તો કરંટ અફેર કરાય છેલ્લે તો. યસ. બાકી હું એમ કહું કે જો તમે દિવસની 12 કલાક વાંચતા હોય તો 6-7 કલાક તો તમારે રિવિઝનમાં કાઢવાની. એટલે 50 to 60% ટાઈમ તમે રિવિઝન આપો, 40% તમે બાકીની 6-1 કલાક તમે નવું વાંચો, પણ રિવિઝન વધારે કરો. મેક્સિમમ. અને મેથ્સ રીઝનિંગ છે એમાં પ્રેક્ટિસ વધારે કરવાની. રાઈટ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો ફાયદો થશે તમને. બરાબર છે. એન્ડ લખો તમે ડેઈલી, ડિસ્ક્રિપ્ટિવ છે તો ડેઈલી લખશો ને તો જ વાંધો નહીં આવે, નકર તમારી ના પેન નહીં પડે. પણ જો તમે રોજ અહીંયા લખેલું હશે ને તો કદાચ કઈ અલગ ટોપિક આવી જશે ને ત્યાં એક્ઝામમાં, તો એ તમે લખી શકશો ગમે એમ. કે રોજ લખેલું હશે ને તો તમારી પ્રેક્ટિસ હશે, તમે લખી શકશો. પ્રેક્ટિસ પાછી વાંચી નથી કરવાની. હા, વાંચવાનું નથી, એમાં લખવાનું જ છે. લખવાનું જ છે. 3-4 કલાક ડેઈલી લખો તમે. એક બીજી ખાસ વાત કે આપણે જ્યારે સંવાદની અંદર હું મોસ્ટ ઓફલી કહેતો હોય કે જ્યારે પેપર દેવા જઈએ, પરીક્ષા સ્થળ ઉપર જઈએ, ઘણા મિત્રો પૂછતા હોય કે મેરિટ કેટલે અટકશે એમ, તો એ અંદાજો જ્યારે પેપર દેવા જઈએ ત્યારે ખ્યાલ આવશે કેટલે રહેશે. તો જ્યારે તમારી હાથમાં PSI નું પેપર હતું, હાવ બેઝિક લેવલનું હતું, તો ઘણી વાર એવું થાય કે આપણે નક્કી કરીને ગયા કે અમે અવારનવાર કહેતા પેપર જો લેવલનું હોય તો મિત્રો 25, 30, 35, 40 પ્રશ્નો કદાચ ટીક કરવા પડે તો મૂંઝાવણ નહીં. મૂંઝાવણ. આ પેપર જે તે હાવ ઈઝી લેવલ હતું. તો જ્યારે પેપર તમારી હાથમાં આવ્યું તો એ મગજની અંદર કયો ટાર્ગેટ સેટ કર્યો હતો કે નહીં એટલા તો આમાં મારે જોઈશે તે? પેપર જોયું ને ત્યારે જ આમ લાગ્યું કે ઈઝી છે. હા, આવડે એવું છે. એટલે આમ કઈ ટાર્ગેટ તો મેં કઈ ખાસ સેટ નહોતો કર્યો, પણ બે પેપર જોઈને છે ને નક્કી કરી નાખ્યું હતું કે આમ હરખાવાનું નથી. મેં છે ને ઘણાની મોઢે સાંભળ્યું એવું કે મારું હમણાં હું ગઈ ને DV માં ત્યારે કે મારે પેલા પેપરમાં આવી કે ઉતાવળમાં 4-5 ખોટા ટીક થઈ ગયા, પણ પેપર આટલું ઈઝી હતું ને તમારી પાસે 3 કલાકનો ટાઈમ હતો. તો મારે તો જયારે પેપર પૂરું થવાની લગભગ 15 મિનિટ પહેલા મેં પૂરું કર્યું. મારે એવો એકય ક્વેશ્ચન નહોતો કે જે મારે ખોટો ટીક થયો હોય. આપણી પાસે સમય હતો તો એનો ઉપયોગ કરવો જોઈએ ને, એટલે ઉતાવળ નહીં કરવાની પેપરમાં ખાસ તો. બરાબર. આવો સરળ પેપર હતું તેમ છતાં આપણે કેટલા પ્રશ્નો તમે ટીક કર્યા હતા કે નહીં આ મારે નથી જ કરવાના? 10. મિત્રો એ જેટલા ટીક કરશો ને એટલો બેનિફિટ મળશે. બરોબર, તમે નક્કી કરીને જાઓ કે એટલા તો એ મારે કરવાના જ છે. જયારે પેપર હાથમાં આવે છે તે અંદાજ, અને એક્ઝામિનર સ્વાભાવિક ધોરણે અશોકભાઈ અમુક પ્રશ્નો તો સ્પેશિયલી ટીક કરવા માટે જ નાખતા હોય છે. અને હું એક વાત કહીશ કે જો તમે
જેટલો પેપર 1 માં સ્કોર કરશો ને એટલો જ બેનિફિટ થશે. કેમ કે મારે પેપર 1 માં 188 છે, બટ પેપર 2 માં મારે 55 છે. તો મારી કરતા ઘણા સ્ટુડન્ટ એવા છે કે એને પેપર 2 માં વધારે છે, પણ હું આગળ છું એનું કારણ એ છે કે મારે પેપર 1 માં સારા છે અને MCQ છે એમાં તો MCQ છે. એટલે એ તમારા ઉપર છે, તમે આપવાના જ છે તમને એ લોકો માર્ક સાચો પૂરશો એટલે. બરાબર. એમાં તો કઈ બીજા જોડણી નાખે લખાણ હા, નાખે એમાં માર્ક્સ નથી કપાવવાના. કા પૂરા આવશે. એટલે તમે પેપર 1 માં જેટલા માર્ક્સ લાવશો ને તમારા માટે બેનિફિટ રહેશે. એમાં માઇનસ સિસ્ટમ હોય છે. હા હોય છે, એક કેટલી? 0.25. ઓકે 0.25 ચારે તમારું એક ચારે એક માર્ક્સ જાય. અને ઈ કરો તો કઈ હા તો કઈ ના જાય. જવાનું નથી. ઓકે. અને આખો આન્સર જ કોઈ ન આખો હોય તો એ નહીં, છોડવાનો તો નહીં, ઈ તો કરવો જ પડે. બરાબર છે. અને સપોઝ એ છોડી દો તો એ તો ખોટું જ ગણાય. તો 0.25 જાય. 0.25 જાય. એટલે નથી આવડતું એમાં ઈ જ ઈ જ કરવાનું. કરવાનું. બરાબર છે. તમારે પછી એવી તૈયારી લો ને બધામાં ઈ કરીને આવે એમ. મેક્સિમમ ઈ કરી એટલે મને ફાયદો થશે ને હવે. જેનું કોઈ નથી એના અમારા ઈ છે. આપણે પહેલામાં કેમ અમારા ઈ અમારા ઈ છે, એમ આપણા પેપરમાં દે કે જેનું કોઈ નથી એનો અમારા ઈ છે. તો કાંઈ નહીં, તો ઈ તો રાખવાનો જ. તો રાખવાનો માઇનસમાં જતા રહે. -5 એટલે 0 પર લાવવા માટે ઈ તો છે જરૂરી. પણ એક બહુ સરસ વાત તમે કરી કે એ પેલા પેપરની અંદર તમે જેટલું મેદાન જેટલું સ્કોર કરશો એટલે તમારા માટે બેનિફિટ છે. અને આખી આ જે સફર છે મનોસ્થિતિ જે છે ઈઝી હોય તો વધારે ખુશ ન થવું, એવી જ રીતે પાછું વધારે ટફ હોય તો પાછું બહુ દુઃખી ન બી થઈ જવાનું, કેમ કે બધાને ટફ. બધાને માટે ટફ રહેવાનું છે. તો કદાચ તમારે ઈ વધી જતે, તો ઈ વધી જશે. જે ટફનેસ હોય તો ઈ થોડા વધી જાય, જેમાં આમાં તમારા 10 જેવા રહ્યા. ઈ હાવી નહીં થવા દેવાનું માઇન્ડ ઉપર. બરાબર છે. અને પેલા પેપરમાં તમે કેટલો સ્કોર કીધો? 188. હા 188.25. 188. એટલે ઓલમોસ્ટ તમે 10 તો ઈ કરીએ, કાંક ખોટો હા, કરીએ એ જ. કહી શકીએ. એટલે એટલા શ્યોર તમે ઓલમોસ્ટ જે એટેમ્પ કર્યા છે બધા રાઈટ જ છે. એ કોન્ફિડન્સ, એ પ્રેક્ટિસ તમારી હોય તો ઘણું બધું મોટું કામ થઈ શકે. તો અત્યારે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે, તમારી આખી આ સફરની અંદર ફેમિલી મેમ્બરનો કેવી રીતે સપોર્ટ? મને ખૂબ ગમ્યું તમે જે ભાઈની જે વાત કરી કે ભાઈ અને એક PSI નો જે બેચ, કેમ કે ઘણીવાર તૈયારી તમારે કરવાની હોય છે, પણ પરિવારનો જે માહોલ છે એ આપણી તૈયારી કરવા માટે આપણને મજબૂર અને મજબૂત બંને કરતા હોય છે. તો ક્યારેય એવા કોઈ મમ્મી પપ્પાના એવા કોઈ સેન્ટેન્સ, એવા કોઈ ડાયલોગ જેને તમને ફ્યુલ પૂર્યો હોય, તમારી તૈયારીમાં આગ લગાવી હોય, એવું કોઈ પરિવારનો કોઈ માહોલ, કોઈ સગા સંબંધીનો કોઈ એ સ્ટેટમેન્ટ, એવું કંઈ ના હવે મારે આને કરી બતાવવું છે? એ જ તે કે બધા મને ના પાડતા કે તું આમાં ના જાય, એ તો એ કરીને બતાવું હતું. અને મારા ફાધરનું એક સપનું હતું કે આમ મારા દીકરો હે ને ટોપ 10 માં જ આવવો જોઈએ એમ. અચ્છા. પપ્પાને એમાં ખબર ટોપ 10 વાળી પપ્પાને. અચ્છા. અને હું બી ભગવાનને એ જ પ્રે કરતી કે મારે સિંગલ ડિજિટમાં જ જોતો છે આંકડો. હું તો ભગવાનને કહેતી કે 9 આવશે ને તો મને ગમશે, મને રાજી થઈશ. ડબલ ડિજિટ નથી જોતું. ડબલ ડિજિટ નહીં, 9 સુધી હું રાજી. કહેતા કે ભાઈ બેટા તું ટોપ 10 માં આવજે. હા. ઓકે. જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે પરિવારનો માહોલ ને ખાસ કરીને તમારા ફાધરના એક્સપ્રેશન કેવા હતા? પેલા તો બધા અડધી કલાક રોયા જ હતા. અચ્છા. આખું ઘર બહુ રોયું. તૈયારી, મહેનત, વર્ષોને જે રાહ બહુ જોડાવી ને રિઝલ્ટ 10 મહિના થયા. 10 મહિના થયા. વર્ષોની અથાક મહેનત આપણે જ્યારે રાહ જોઈને બેઠા હોઈએ કે શું થવાનું છે, કેમ આવવાનું છે. અને આ પેપર અશોકભાઈ કે એવું પેપર હતું કે જેમાં કોઈ પ્રિડિક્ટ ન કરી શકે કે ક્યાંનું સિલેક્શન થશે. રાઈટ. જનરલી પરીક્ષા પૂરી થઈને પછી મેરિટનો અંદાજો લાગી જતો હોય છે કે આની આસપાસ રહેશે. પણ આ એક પેપર એવું, પેપર એકના કારણે એવું હતું કે જેમાં કોઈ પ્રિડિક્ટ ના કરી શકે કે આનું સિલેક્શન થઈ જશે. તો છેક સુધી સસ્પેન્સ જે છે એ જળવાઈ રહ્યું. પણ એક વાત તો ચોક્કસ થઈ છે કે જે મહેનતો છોકરો છે, પેપરનો લેવલ કદાચ કોઈ બી આવે, સરળ આવે, મીડિયમ આવે કે હાર્ડ આવે, પણ જેનું મહેનત જેને કરવી છે, જે હોદ્દા જેને નક્કી કર્યું છે, જેને થાને લીધું છે ને, એ કરી એ તો કરી શકવાનું છે. એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. તમે કીધું રિઝલ્ટ આવ્યું, પરિવારમાં એ હર્ષના આંસુ, ખુશીના આંસુ અને એ આખું સેલિબ્રેશન થયું. આમ આ એટલા વર્ષોની મહેનતનો થાક જાણે એ સેલિબ્રેશન ઉતરી જતો હોય છે. અને એ ખુશી લગભગ એ કોઈ પૈસાથી ન મળી શકે, ના મળે, એ પ્રાપ્ત ન થઈ શકે. એ ખુશી માટે તો તમારે પોતાએ એ હિમાલય ચડવો પડે, નહીં પાર પાડવું પડે. હવે એક બેન 2020-21 પછી ખાસ કોવિડ પછીની જેટલી પરીક્ષાઓ છે, અને હસમુખ પટેલ સાહેબની જ્યારથી એન્ટ્રી થઈ છે આ સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાતની અંદર ખાસ તો ત્યારબાદ GCRT NCRT જે છે એ એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે પરીક્ષા પાસ કરવા માટે. તો એની અંદર ખાસ શું સ્ટ્રેટેજી છે નવા બાળકો માટે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે? તો તમે GCRT NCRT માટે શું કર્યું, કેવી રીતે સ્ટાર્ટ કર્યું,
અને યોદ્ધાઓને કેટલી મહત્વની હા અત્યારના જે GS ના સબ્જેક્ટ છે છે ધારો કે મેઇન તો આ 3 જ કે ઇતિહાસ, વારસો ને ભૂગોળ અને બંધારણ થી ઘણું બધું આવી જાય. યસ અને એક જનરલ સાયન્સ. જી એના માટે તો તમારે GCRT જ કરવી જોઈએ. જી અને જો તમારી પાસે સમય હોય ને તો તમારે બધી બુક્સ વાંચવી જોઈએ. યસ 6 થી 12 ની હિસ્ટ્રીની બુક અને 11-12 ની જીઓગ્રાફીની બુક. હા એ વાંચવી જોઈએ. અને ના હોય તો અત્યારે તમને માર્કેટમાં કમ્પાઇલેશન મળે જ છે GCRT નું. જી એ તમારે કરવું બધું જોઈએ. આવી જતું હોય. હા અને એ તો કરવું જ જોઈએ એક્ઝામ દેવા જતા પહેલા. ઓકે બરાબર છે. 19 એપ્રિલ ડેટ જ્યારે આવી ગઈ છે પીએસઆઈની એક્ઝામ માટેની, તો જેમ જેમ પરીક્ષાની તારીખો નજીક આવતા જાય અને ખાસ તો એપ્રિલ જ્યારે શરૂ થઈ જાય ત્યારે વિદ્યાર્થીનો ડર, એ કોન્ફિડન્સ લૂઝ કરતા જાય કે અમારે નથી થયું, મારે તો એટલું બધું બાકી છે, શું થશે, થોડી હાર્ટબીટ વધી જાય. આવું બનતું હોય છે. આવું જનરલી મોસ્ટ ઓફ વિદ્યાર્થીની સાથે બનતું હોય છે. તમે આ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરતા અને વિદ્યાર્થીને શું ગાઈડ કરશો? આવું તો થાય જ. જેણે સારી તૈયારી કરી હોય એની હારે આવું વધારે થાય. વધારે થાય. અચ્છા. પણ એમાં કઈ મૂંઝાવાનું ના હોય. બીકોઝ હું એમ કહું કે જયારે છેલ્લા દિવસો હોય ને ત્યારે હું તો કહું વાંચવાનું ઓછું કરી દેવાનું. જેમ તમે વધારે વાંચશો ને એમ તમને અંદર એવું થશે લે આવું તો મેં કઈ વાંચ્યું જ નથી. હા તો વાંચવાનું ઓછું કરી દેવાનું. છેલ્લે થોડોક આરામ વધારે કરવાનો મેક્સિમમ રિવિઝન. અને રિવિઝન જ કરવાનું. નવું તો કઈ વાંચવાનું જ નહીં. ઓકે બરાબર છે. પણ એ માટે આગળ નવું એટલું વાંચેલું હોવું જોઈએ. અને બહુ વધારે ડર લાગે તો એકાદી 2 મોક આપવી એટલે તમને પાછું આમ રિલેક્સ થઈ જશો કે નહીં માર્ક્સ આવશે એટલે હા આવડે છે. ફોર્મ થઈ જાય. હા બહુ સરસ. તમે જનરલી કેટલી મોક આપેલી હતી? મેં એક્ઝામ ટાઈમે આઈ થિંક 7-8 આપી હશે. બહુ મને સમય નહોતો રહ્યો. બરાબર છે. પણ એનાથી કોન્ફિડન્સ તમારો ઓલમોસ્ટ એક ચપથી આવ્યો. એટલે આપણે એક છે કે તમે મોક આપી શકો છો અને સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો છો. મેક્સિમમ રિવિઝન, મિનિમમ રીડિંગ એન્ડ ટાઈમ પર તમે કરી શકો છો અને જેથી કરીને આપ એક્ઝામની ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો. શરૂઆતમાં તમે જે એક વાત કીધી બેન કે સોશિયલ મીડિયા હું યુઝ જ નથી કરતી, એટલે અત્યારે જે કલ્ચર જે ચાલી રહ્યું છે, અત્યારની જે જનરેશન જે એક્ઝામ્સ આપવા જે જઈ રહ્યા છે, તો આ કઈ રીતે, માનો કે નથી યુઝ કરતા એ તો સમજી શકાય, બટ આ ઘણીવાર એ મન થાય, એ મનને કઈ રીતે મનાવવું? કેમ કે આખી દુનિયા તમારી સાથે ક્લાસમેટ કે તૈયારી કરતા બધા સોશિયલ મીડિયામાં હોય, એ સ્ટેટસની વાતો થતી હોય, બધા અલગ અલગ આખી દુનિયા ત્યાં હોય, તો તમે કેવી રીતે એ મનને જીતવાની વાત જે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધી ને એવું મને ક્યાંક લાગ્યું કે તમે એ મનને કઈ રીતે વશમાં રાખ્યું સોશિયલ મીડિયાની બાબતમાં? એટલે જો તમે કરી શકો યુઝ, બટ એક તો યુટ્યુબનો, સેકન્ડ ટેલિગ્રામનો, યસ, બસ વધારે Study point of તો view. હા અત્યારે બીજું કઈ જરૂર છે નહીં. Yes. અને મારી તો એક જ કે હું વાંચવા ઉપર જાઉં તો મારો ફોન નીચે જ હોય. ખાલી જમવા આવું ત્યારે 10-15 મિનિટ ખાલી જે જોવું હોય તો જો, બાકી હું મારો ફોન નીચે જોઈને હું ઉપર હોઉં. ફોનથી આગું જ રહેવાનું. એટલે સ્ટડી કરવું એ ટાઈમ પર મોબાઈલ કે કોઈ? મોબાઈલ મારી સાથે હોય જ નહીં. અરે વાહ, બરાબર છે, સરસ. અમારે જ્યાં મોબાઈલ હોય ના છોકરા વાંચવા બેસે એટલે થોડુંક અઘરું છે તૈયારીમાં. અને તમારું ફ્રેન્ડ સર્કલ, તમારું જે ગ્રુપ હતું, કેમ કે આ એન્ડ ટાઈમમાં છે ને થોડું એ જે ગ્રુપ છે, ગ્રુપ પણ બહુ મેટર કરતું હોય છે કે તમને કેવું ગ્રુપ મળ્યું છે, તો તમારું ગ્રુપ વિશે શું કહેશો? નહીં, મારા ગ્રુપમાં કોઈ તૈયારી તો નહોતું કરતું. ઓકે, જસ્ટ બીજા ફ્રેન્ડ હતા. ક્યારેક મૂડ ફ્રેશ કરવો હોય તો એ લોકો સાથે વાત કરી લેવાની. ચર્ચા હા નોર્મલ. બાકી મારા ગ્રુપમાં કોઈ તૈયારી વાળા તો નહોતા, હું એક જ હતી. રાઈટ. અને એ બહુ સારી વાત છે. હું ઘણી વાર કહેતો હોઉં છું ભાઈ, તમે ગ્રુપ યા તો તમારા લેવલનું રાખો, યા તો એવા લેવલનું નથી તો તમે તમારું ગ્રુપ બની જાઓ. તમે એકલા જ તમારું ગ્રુપ બની જાઓ. ગ્રુપ હોય તો બેનિફિટ ઘણો થાય. ઘણો થઈ શકે છે. રાઈટ. સો મિત્રો, ઘણી ડિટેલમાં આપણે બેનની સાથે ચર્ચા કરી છે અને બેન ખૂબ સારી રીતે ડિટેલમાં તમારી સાથે સંવાદ પણ કર્યો છે અને ઘણી બધી વાતો આપણે ખૂબ ઉપયોગી સાબિત થશે. લાસ્ટમાં આપણે જોવા જઈએ બેન તો તમારી આખી સફર, તમારો જે અનુભવ રહ્યો છે એને એક શોર્ટમાં વિદ્યાર્થીઓને મેસેજ લાસ્ટમાં પહોંચાડશું આપશો. હવે 19 તારીખે એક્ઝામ આવી જ ગઈ છે. 19 એપ્રિલ, 1.5 મહિનાનો ટાઈમ છે તમારી પાસે. તો હવે મિનિટમાં આવું જ છે તો પછી લાગી જ પડવાનું હોય આમાં. અને મંડી પડો બસ. આરંભે સુરા. એમાં હવે ફિઝિકલ તો વયું ગયું છે. બરાબર છે. હું તો કહું દિવસની 12-13 કલાક તમે અત્યારે રીડિંગ ચાલુ કરો, ખેંચી લેવાનું. 2 મહિના કરવાનું છે તમારે, પછી તો તમારા જીવનમાં જલસા જ છે. અને બસ અત્યારે કોઈ તમારે સારા પ્લેટફોર્મ હોય GCA જેવા, હા તો એનો સંપર્ક કરીને તમે એમાંથી તૈયારી કરવા માંડો અને પાસ થઈ જાઓ. હું તો કહું દિલથી મહેનત કરો ને તો એનું ફળ મળે જ છે. અને મેં તો અનુભવ કર્યો છે એનો. અને તમે પણ જે સફળતા પ્રાપ્ત કરી છે, બધા દર્શકો વતી તમને એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છા. આપની ખાકી વર્દીની કારકિર્દી ખૂબ સારી, સફળતાપૂર્વક જાય, સમાજને ખૂબ સારી રીતે આપ આ પરિવારને આપ મદદ કરવામાં નિમિત્ત બનો એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે આપણી સાથે સર પણ છે. તો GCA વતી આપ એક મેસેજ વિદ્યાર્થીઓને, યોદ્ધાઓને તૈયારી કરી રહ્યા છે અને આપો તો શું આપશો? મારો તો શબ્દ યોદ્ધાઓ શબ્દ અશોકભાઈ GCA આપ્યો છે. ખાકીના યોદ્ધાઓની જે શરૂઆત છે GCA કરી છે, પછી આખા ગુજરાતની અંદર ફેમસ છે.
કે અમે માત્ર ખાખીના યોદ્ધાઓ માટે કામ કરીએ છીએ. એવી બહેનો એવી દીકરીઓ જે ઘરે બેસીને તૈયારી કરવા ઈચ્છે છે નજીવા દરની અંદર, તમને એવું નથી જીસીમાં તમને જે પ્લેટફોર્મ યોગ્ય લાગતું હોય, તમને આમ ભરોસો બેસતો હોય વ્યક્તિનો ચહેરો જોઈને કે નહીં આ વ્યક્તિમાં દમ છે, અમે અહીંથી ખાખી પહેરીશું, તો ત્યાંથી તમારે તૈયારી શરૂ કરવી જોઈએ. સમાજ લોકો કોઈની સામે નહીં જોવાનું, માત્ર આપણો એક જ ટાર્ગેટ હોય છે, પહેલો અને છેલ્લો પ્રેમ હોવો જોઈએ આપણો ખાખી દોસ્ત. ખાખી પહેરવે છે તો એક ધમાકેદાર એમ કહી શકીએ કે રાત દિવસ જોયા વગર તમારી તૈયારી જશે અને આખરી ઓપ આપો, તૈયારી કરો. જેમ ઉર્મિલાબાઈએ પોતાનું સપનું સાકાર કર્યું છે, અમારા માટે ગૌરવની વાત છે કે અમારી જે દીકરી જે છે એ ગુજરાતની અંદર પહેલા રેન્ક સાથે પાસ થઈ છે. અને આ એક કોઈ નાની મોટી અચીવમેન્ટ નથી. આ જ્યારે તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આટલે સુધી પહોંચવું એની માટે કેટલો સંઘર્ષ, કેટલી મહેનત જોઈએ છે, પરિવારનો સાથ સહકાર કેટલો જોઈએ છે, જેટલા વાલી મારવા વિડીયો જોઈએ છે. તો ખાસ પોતાની દીકરીઓ જે છે ને એને ખાસ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર મોકલજો દોસ્તો, બરોબર છે, ખાસ ભણાવજો. મારી બેન પોતાની જે છે એ પોતે ડિપાર્ટમેન્ટમાં છે, ઉર્મિલાબા જેવી કેટલી બહેનો છે એ ગુજરાત પોલીસની આજે આન બાન અને શાન છે દોસ્તો. તો જેટલા મા બાપ મારો વિડીયો જોયે છે તો એ ખાસ દીકરીઓને આગળ વધારજો, કારણ કે દીકરીઓમાં આવડત છે, ટેલેન્ટ છે, પણ ખાલી એને એક પ્લેટફોર્મ ને એક ફેમિલીના સપોર્ટની થોડી જાજી જરૂરત છે. બાકી એનો આવડત તો છે, ખાખી પહેરીને બતાવશે. અને દીકરાઓ કરતા દીકરી જ્યારે આમ સેલ્યુટ મળશે ને ખાખી વર્દીમાં, ત્યારે એનો જજ્બો, એનો જનૂન તમારે આમ હૃદયની અંદર છાતી એમ કહેવાય ને કે પોળી થઈ જાય કે નહીં મારો દીકરો છે આ. તો આવા જ નવા એપિસોડ સાથે પાછા મળતા રહીશું. બાકી ખાખીની તૈયારી કરો કે હો વિકેટ કોઈ ઘણી નાડક પીછે લેનાર છું, આવકાર છે પડકાર ને હું ખાખીનો થનાર છું. ખૂબ ખૂબ સરસ મજાની વાત કરી અને આ પ્રેરણાત્મક ઇન્ટરવ્યુ આપને ખૂબ સારી રીતે સાબિત થશે. આજે અમે જેમ બેનની સાથે સંવાદ કરી રહ્યા છે, આ ઇન્ટરવ્યુ જોનાર મિત્રોમાંથી એવા મિત્રો બને કે અમે આવતા વર્ષે આ રિઝલ્ટ જ્યારે આવે ત્યારે તમારામાંથી કોઈ એકાદ દીકરા અને દીકરીની સાથે સંવાદ કરવાનો અમને સૌભાગ્ય પ્રાપ્ત થાય. આવા પ્રેરણાત્મક વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્લેટફોર્મ પર સૌ પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, આપના પરિવારમાં, સોસાયટીના ગ્રુપમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા સમાજમાં શિક્ષણના મુદ્દાઓ, વિચારો અને ક્યાંક નવા આ ખાખીના સપનાઓ પ્રગટ થતા હોય છે, જેમ બેનને 10મા ધોરણથી સપનું બન્યું. આપ સૌના ખૂબ ખૂબ આભારની સાથે ફિર વક્ત મિલા તો હોગા સામના. તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.